તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો મંદિર છે અને તમને દર્શન કરાવી દઉં. આ તો ફાઇનલી પહોંચી ગયા છીએ સોલંકી વીર વત્સરાજ. તો રામ રામ બધાને, કેમ છો બધા મજામાં જશો. તો આપણે અત્યારે જઈએ છીએ વાસણા દાદા અને ઘરેથી નીકળી ગયા છીએ. તો હવે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છે. તો આપણા બુલેટને પેટ્રોલ પુરાવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. હવે નીકળીએ છીએ, તો પેટ્રોલ પુરાવાનું બાકી હતું તો પેટ્રોલ પુરાવી રહ્યા છે. આપણું બુલેટ પણ તૈયાર થઈ ગયું છે. બસ આ વચ્ચે રસ્તામાં હોલ્ડ કર્યો હતો અને બસ આ નદી તમને બતાવું, નદી કેવી મસ્ત છે. આ વચ્ચે જતા નદી આવે છે, એવી નાની નદી, રૂપેણ નદી કહેવાય. અને આ છે અમારા ભાઈ, જે આપણે યુટ્યુબ ચેનલના ઓનર છે. આ ભાઈ છે અમારા મોટા, અને છેલ્લે સુધી જોજો અને દર્શન કરાવશું. વાસણા દાદાના દર્શન કરશું આપણે. આ કેવો મસ્ત ઝરણા છે. કાલનો બ્લોગ છે સ્પેશિયલ, કાલે કે અલગ જ હશે બ્લોગ. આજે આપણે જવાના છે વાસણા દાદાએ મસ્ત દર્શન કરવા. તો ચલો એન્ડ સુધી બના રહેજો, મજા આવશે. રણમાં પહોંચી ગયા છીએ અને તમે રણનો નજારો જોઈ શકો છો. આ તમે રણનો નજારો જોઈ શકો છો. ચારે કોર રણ જ દેખાય છે, નકરું રણ દેખાય છે, કંઈ રસ્તા જ નથી. અમારા ભાઈ છે નાસ્તા પાણી કરાયા છે અને નાસ્તામાં ઘણું બધું રહ્યા છીએ આપણે. થેલી ભરી છે, ક્રંચર છે, થમ્સઅપ છે, ઘણું બધું નાસ્તામાં લાવ્યા છીએ. અને આજે ખૂબ મોજ કરવાની છે, મોજ કરવા આવ્યા છીએ અને મોજ કરવાની છે. અને બ્લોગમાં એન્ડ સુધી બનાવજો, મજા આવશે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરો ને મેક્સિમમ લોકો સુધી છે. હજુ આપણી ટીમ આવી રહી છે, 2-3 બાઇક આવી રહ્યા છે, પણ આપણે થોડાક આગળ આવી ગયા છીએ કારણ કે આપણે બુલેટ લઈને આવે છે એટલે નંબર તો ના જ આવતી હોય કોઈનો. તો બ્લોગને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ હવે છે એક મંદિર. તો અહીંયા આગળ જુઓ તમે, મીઠું પકવે છે આ રીતે. અને વચ્ચે જોયું કે મીઠું પકવાનું આ એક જગ્યા છે, આપણને ઓછી ખબર પડે, પણ મીઠું પકવે ને એ જગ્યા તમને બતાવવા માંગુ છું. તો તમે જુઓ કે મસ્ત મીઠું પકવે છે. આ નજીક તો મસ્ત મીઠું આ પકવાય છે. આ પાણી કઈ રીતે લાવતા હશે? રહ્યું ને પેલું. હા, અમારી ટીમ આવી ગઈ. અમે વેતન બાટલા લે કા સંડા જવા જાવ આપણે. આ અમારા પદુભાઈ, ફંકી ડ્રાઈવર, ફંકી ડ્રાઈવર અમારા. આ અમારા પદુભાઈ હેવી ડ્રાઈવર હે. ખટારો આખો ને તમે.
તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ વાસણા દાદાના મંદિરે અને તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયા. બાઇક ગાડીઓ બહુ અતિશય ભીડ છે તમે જોઈ શકો છો. થોડો વોઇસ ક્લિયર નહીં આવતો કારણ કે થોડો કાંઈ પવન વધારે છે. અંદરના પણ દર્શન કરાવીશ તો એન્ડ સુધી બનાવજો. તો ચલો મળીએ અંદર છે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો જે છે અને તમને દર્શન કરાવી દઉં. આ તો ફાઇનલી પહોંચી ગયા છીએ સોલંકી વીર વત્સરાજ દાદા. તો પહેલાં દાદાનું મંદિર જૂનું હતું અને હવે રિનોવેશન થાય છે અને દાદાનું મોટું મંદિર બની ગયું છે તમે જોઈ શકો છો. આ એક નવું મંદિર બની રહ્યું છે મોટા ખર્ચે એક. અને એક અનોખી વસ્તુ તમને બતાવું જ્યાં એક કોઈ છોકરા નથી હોતા, કોઈના ઘરે છોકરા નથી હોતા, તે દાદાની બાધા રાખે છે અને કામ પૂરું થાય એટલે અહીંયા ફોટા પર લગાવે છે. આ એક શ્રદ્ધાની વાત છે તો કોઈ દિલ પર ના લેવું. અને આ મંદિર છે જે તમને બતાવું જૂનું એક નવું બની રહ્યું છે મંદિર. અમારા મોટા ભાઈ છે તે આપણો બ્લોગમાં સાથે જ બનાવી રહ્યા છે. એક એવી જગ્યા છે જે દાદાની શ્રદ્ધા રાખો એટલે કામ પૂરું થઈ જાય. ઢગલી કરવાની આવે છે કે પથ્થરની, એટલે જે રીતે ઢગલી ઊભી રહે તો અને આપણે માગીએ તો એ કદાચ મળી જાય એવું દાદાનું કહેવાનું છે. અને લોકો પણ આ વાતો કરે છે એટલે બધી જગ્યાએ એવા ઢગલા કરેલા છે. એટલે આ ભાઈએ અમારા ઢગલા કરે છે. આ ભાઈના હજુ લગ્ન નથી થયા એટલે ભાઈ શ્રદ્ધા રાખે છે કદાચ લગ્ન થઈ જાય એના. તો ચાલો હવે થોડી પ્રસાદી લઈ લઈએ, જમવાનું ચાલુ કરી લઈએ.